નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। જે વિદ્યાના ધામમાંથી સંસ્કાર અને ભવિષ્યનું ઘડતર થાય ત્યાંથી જ જો શરાબની બોટલો મળી આવે તો દેશનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે। સુરતની શાળામાં શરાબ પાર્ટી, આણંદમાં આચાર્યની કેબિનમાં દારૂ, ભાવનગરમાં શિક્ષકનું મોત અને રાજ્યની ટોચની યુનિવર્સિટી કેમ્પસોમાંથી મળતી દારૂની બોટલો। આ માત્ર એક કૌભાંડ નથી, આ સળગતો સવાલ છે આપણા બાળકોના ભવિષ્યનો। ક્યાં સુધી શિક્ષણના અપવિત્ર ધામો ઝેરના અડ્ડા બનતા રહેશે? શિક્ષણ ધામ સુધી આ દૂષણ કેવી રીતે પહોંચ્યું અને તેનો આખરી ઉકેલ શું? આખરે ક્યારે દારૂના દૂષણથી મુક્ત થઈશું? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ભાવનગર, સુરત અથવા રાજ્યના કોઈ પણ જગ્યા લઈ લો, ત્યાં દારૂબંધીની વાતો ચાલી રહી છે। દારૂબંધીના લીધે ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર જે દારૂ છે જાહેરમાં વેચાઈ રહ્યો છે, પરંતુ શાળાની અંદર પણ દારૂ પાર્ટીના વિડીયો વાયરલ થયા છે। અને સાથે સાથે બાળ માનસ ઉપર આની કેવી અસર પડે, આપણી સાથે અમદાવાદ વાસીઓ છે, એમની પાસે જાણીએ। પઠાણ સાહેબ, એ જણાવશો કે જે પ્રમાણે દારૂબંધીના વિડીયો વાયરલ થાય છે, ગાંધીનું ગુજરાત છે, તમે કેવી રીતે જોવો છો? આવું ના થવું જોઈએ સાહેબ। કે છે ને દારૂબંધી વટવા અમદાવાદ, પૂરા અમદાવાદમાં દારૂબંધી, તો પોલીસ પીઆઈ મીઆઈ કોઈ બી કશું કરી નહીં શકતા, બંધ કરાવતા નથી, બરોબર। અને દારૂ ખુલ્લેઆમ વેચાય છે। ચુનારાવાસમાં બી, અમારા ચુનારાવાસમાં વટવામાં વેચાય છે ખુલ્લેઆમ દારૂ। અને બધા શું કે રિક્ષાઓ ફેરવે છે અને પછી શું કરે કે દારૂ છે ને તો દારૂ રિક્ષામાં બી ફેરીઓ મારે છે અને દારૂ ખુલ્લેઆમ વેચાય છે। पब्लिक में से न तो अंदर झगड़ा था है सर, झगड़े होते हैं और पब्लिक अंदर अंदर झगड़े करती है और घर जाके क्या के दारू पी के जाते हैं और फिर औरतों को भी मारते हैं। और ये दारू बंद हो जावे गांधी जी के राज में तो बहुत सही है। ये गुजरात का है ना तो बढ़ती आ जावे। स्कूल में दारू वेचाय से, बधा में दारू वेचाय से। તમે કેવી રીતે જોવો છો? કારણ કે જે પ્રમાણે ભાવનગરના વિડીયો આપણે જોયા છે, 10 લોકોના મોત થઈ ગયા, સુરતમાં આ પ્રમાણે વિડીયો વાયરલ થાય છે। આ ગાંધી અને સરદારની જે ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, એમાં હું એવું માનું છું કે આ સરકાર ખાલી દારૂબંધીની વાતો માત્ર ને માત્ર કાગળ પર જ હોય એવું દેખાય છે, કેમ કે હકીકત થતું નથી। ને આ લોકોને જે આખું આ લોકોનું સિસ્ટમ છે કરપ્ટેડ છે। આ લોકો પૈસા લઈને એ લોકો દારૂવાળા જોડે, બુટલેગરો જોડે સાઠગાંઠ કરીને અને આ ચલાવે છે। અને જે આપણા, તમે એક વસ્તુ વિચારો, જે શિક્ષાનું ધામ છે, જે સ્કૂલ કહેવાય, જે આપણું ભવિષ્ય, આવનારી પેઢી જેનું ઘડતર થાય, જો એવી જગ્યા પર દારૂ મળે અને શરાબ મળે તો વિદ્યાર્થીઓ અને આપણી આવનારી પેઢી પર શું અસર થાય? આ બહુ જ શરમનાક છે અને આ લોકો એમનું ઘૂસણખોરી માટે આપણું આવનારું ભવિષ્ય અને આવનારી પેઢી ના બગાડવી જોઈએ, એવું મારું માનવું છે। અને આજે હમણાં જે ભાવનગરમાં જે થયું, જે ભાવનગરમાં લોકો આ મિક્સિંગ દારૂ, ચલો એક તો દારૂ જ ના આવવું જોઈએ પહેલી વાત તો, અને એ કેમ આવે છે, કઈ રીતે આવે છે, એ જવાબ તો સરકાર આપે। પણ જો દારૂ આવે છે અને આ કઈ રીતનું છે કે લોકો મરી જાય છે, કોઈ એટલી કેટલી બેદરકારી, આ જે આજે જેની ફેમિલી હોય એ ફેમિલી સફર કરશે પણ સરકારને કઈ પડી નથી, એવું મારું માનવું। વસંતભાઈ, જો જાણવામાં આવે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી બંધ રાખવામાં આવેલી હતી, એમ છતાં પણ દરરોજ ઘણા ટ્રકોના ટ્રકો દારૂ ઠલવાય છે, લોકોને પણ ખબર છે, તંત્ર કોઈ પગલા લેતું નથી। મારું તો એટલું જ કહેવું છે સરકારને કે આ બાબત બહુ શર્મજનક છે। જે સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓમાં જે આવી બધી વિડીયો વાયરલ થતા હોય, બરોબર છે, તો વિડીયો વાયરલ કરનાર બી એક વખત વિચાર કરતો હોય છે કે આ સ્કૂલ છે, યુનિવર્સિટી છે કે કોલેજ છે કે પછી દારૂ પીવાનો અડ્ડો છે। અહીંયા બાળકો ભણવા આવતા હોય છે કે ભણી ગણીને સારા મોટા માણસ બનવાની એક એ લોકોની અંદર ઈચ્છા હોય છે કે પછી એ દારૂડીઓ બનીને ડ્રગ માફિયા બનશે કે બુટલેગર બનશે, એ હવે આવનારું ભવિષ્ય જ બતાવી શકશે। હવે આ બાબતમાં સરકારે જો કંઈક પગલાં લેવાના હોય તો એ પગલાં, મારી વિનંતી છે કે જરા અસરકારક પગલાં લઈને, વધારે નહીં, 100% ના થાય, 50% તો થઈ શકે, મારું માનવું છે। જય હિન્દ, જય ભારત। અચ્છા, પણ જો વાત કરો બાળ માણસની, બાળકના મગજ ઉપર એની ખરાબ અસર થાય જ્યારે કોઈને દારૂ પીતા જોવે કે ડ્રગ્સ લેતા જોવે તો એ શું શીખે? हाँ, तो બાળકોને અસર પડે છે, ચરસ, ગાંજો, દારૂ તેમને બહુ અસર પડે છે અને ભવિષ્યમાં એ છે ને ભણતર બગડે છે।
હા, આવું ના થવું જોઈએ. એ ગાંધીજીના રાજમાં અને દારૂ બિલકુલ બંધ થવું જોઈએ. બરોબર, એ સરકારને હું વિનંતી કરું છું, આપ શ્રી સરકાર સાહેબને, ગુજરાતના સરકાર શ્રી સાહેબને વિનંતી કરું છું કે દારૂ બિલકુલ બંધ થવું જોઈએ, તો જ આપણે ગુજરાત આગળ વધશે. પરંતુ એક એવું પણ જાણવા મળ્યું છે કે 2 નંબરની કમાણી દારૂમાંથી ઘણા બધા લોકોને થતી હોય છે. છેક કોન્સ્ટેબલ થી માંડીને ગ્રુમ સુધી આ હપ્તા જતા હોય છે, એટલે આ બંધ નહીં થવા દેતા. હા, હું એ જ કહું છું કે આ એક આખું સિસ્ટમ છે કે નીચેથી લઈને ઉપર સુધી જો એમના દેખરેખ વગર સરકારને ખબર ના પડે ને દારૂ આવી જાય તો એવી તો કેવી ઊંઘમાં સરકાર છે. હું એમ કે એવું તો કેવું ઊંઘમાં આપણું ગૃહ વિભાગ છે કે કઈ દારૂ આવે છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, દારૂમાં મિક્સિંગ થાય છે, લોકો મરી જાય છે, વિદ્યાર્થી સ્કૂલોમાં આવીને દારૂ અને સ્ટુડન્ટ્સને બી ડ્રગ્સ ને એ બધું મળી જાય. તો આટલું તો કેટલું સિસ્ટમ એકદમ મસ્ત છે અને સરકાર મસ્ત ઊંઘી રહી છે, મને એ ખબર નથી પડતી. પરંતુ આપણે આપણા ભવિષ્યને શું આપશું? જો આ રીતે રહ્યું તો આપણું ભવિષ્ય બગડી શકશે, આપણા બાળકો બગડી શકે. મારું તો એવું માનવું છે કે જે બીજા સ્ટેટોની અંદર જે દારૂ માટેની છુટ્ટી છે, બરોબર છે, એ છુટ્ટી ગુજરાતમાં બી આપી દેવી જોઈએ, જેથી કરીને એનું જે ભરણું આવે એ ભરણાથી ગુજરાત બી સમૃદ્ધ બને, નવી સ્કૂલ બને, નવી કોલેજો બને. મારું એ માનવું છે. એટલે કે લોકો માની રહ્યા છે કે જે પ્રમાણે આખી સિસ્ટમ એક જનરેટ થઈ ગઈ છે, સિસ્ટમને તોડવાની જરૂર છે. દારૂબંધીના નામે જે હપ્તાઓ ગુરાણી થાય છે એ બંધ કરવાની જરૂર છે. જ્યારે દારૂની છૂટછાટ પણ થોડી આપી દેવામાં આવે તો આ જે રીતે ચોરી છુપે જે વસ્તુનું સેવન કરવામાં આવી રહ્યું છે તેની પર કંટ્રોલ આવી શકે, અને ખાસ કરીને બાળ માણસ પર જે અસર થઈ રહી છે તેની પર થોડો કંટ્રોલ આવી શકે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. ગુજરાતની શૈક્ષણિક સંસ્થામાં દારૂ પહોંચી ચૂક્યો છે તેવી રીતના અહેવાલો પ્રસિદ્ધ થયા છે. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં દારૂનું દૂષણ પહોંચ્યું છે. સુરત મનપા સ્કૂલમાં શરાબ પાર્ટીના વિઝ્યુઅલ વાયરલ થયા છે, જ્યારે આણંદ સ્કૂલના આચાર્યની કેબિનમાંથી શરાબની બોટલો મળી આવી છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં શિક્ષકના મોતથી સવાલો ઉઠવા પામ્યા છે. યુનિવર્સિટીમાં પણ શરાબની ખાલી બોટલો મળી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં દારૂ પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા છે તે એક મોટો સવાલ ઊભો છે. અને આ જ મુદ્દાને લઈને વડોદરાના જે જાગૃત નાગરિક છે આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે જે પ્રમાણે દારૂનું દૂષણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે, લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. અત્યાર સુધી જે દેશી હતા તેને દેશી મિલાવટમાં લઠ્ઠાકાંડ સામે આવતું હતું, હવે વિદેશી શરાબમાં પણ લઠ્ઠાકાંડ જોવા મળી રહ્યું છે. કેવી રીતે જુઓ છો આપ? પહેલી વસ્તુ એટલે ગુજરાતમાં દારૂની તો કોઈ ફેક્ટરીઓ છે નહીં, તેમ છતાં પણ ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? આવે છે એટલે બોર્ડર પરથી ક્યાંકથી દારૂ ઘૂસે છે. એ રાજસ્થાન હોય, MP હોય કે મહારાષ્ટ્ર હોય, તો એની જવાબદારી તો 100% સરકારની જ બને છે કે બોર્ડર સાચવવાની એમની જવાબદારી છે અને નથી સાચવી શકતા. બીજી વસ્તુ, જે દારૂ અહીંયા લોકલ બ્રાન્ડનો જે બને છે, જેને ભેળસેળીઓ કહેવાય, તો એ ભેળસેળીઓ દારૂ આજનો વેચાય છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ બહુ જૂનો છે અને લઠ્ઠાકાંડ વારંવાર થાય છે. તેમ છતાં પણ સરકાર કોઈ નક્કર પગલાં લઈ શકતું નથી. ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે, પણ ગૃહમંત્રીએ એક વસ્તુ છે, તમારાથી જો સચવાતું ના હોય તો તમારે બીજા કોઈને જવાબદારી સોંપી દેવી જોઈએ. કારણ કે એવા સક્ષમ ગૃહમંત્રી તો છેલ્લા કેટલા વર્ષોમાં અમે નથી જોયા કે જે દારૂબંધી પર કોઈ નકેલ કસી શક્યા હોય. એટલે ગુજરાતમાં દારૂબંધી એ ખાલી નાટક છે, ખાલી પોતાની જાતને એક સ્વચ્છ બતાવવાનું એક એ છે. બાકી હપ્તા રાજ તો કહો, દારૂના હપ્તા તો કઈ સુધી જાય છે એની કોઈ છેડો પકડવા જશો તો કોઈને છેડો મળે નહીં. ચોક્કસ છેડો મળે તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ છીએ દારૂની, આપણે વાત કરીએ ગુજરાતમાં આપણને ખબર છે કે અહીંયા પ્રોહિબિટેડ છે, તેમ છતાં પણ દારૂ તો મળે છે, તેવી રીતના પણ વાતો આક્ષેપો જે પ્રજા છે તે કરી રહી છે. પણ ચોખ્ખો દારૂ હવે જો તો અહીંયાથી, કારણ કે રાષ્ટ્રપિતાની વાત કરીએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતે ગુજરાત હતા, તેવી રીતની વાતો સામે આવે છે. પણ એ તો રાષ્ટ્રપિતા દેશના હતા, તો એમાં ગુજરાત કેમ પાછળ? આપણું શું મંતવ્ય? જો દારૂની વાત કરીએ તો હું વડોદરા શહેરમાંથી વાત કરું કે તમને ડગલે ને પગલે હોમ ડિલિવરી મળશે. રહ્યું ચોખ્ખું અને સારું દારૂની વાત કરીએ કે ગુજરાતની બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર કે MPની બોર્ડર કે રાજસ્થાનની બોર્ડર, ત્યાંથી સપ્લાય તો થાય છે અને મળે છે. પણ એ ત્યાંથી આવે છે, સારો દારૂ આવતો હશે મારા ખ્યાલથી, હું તો પીતો નથી, પણ ત્યાંથી આવ્યા પછી અહીંયાથી જે લોકોની મિલાવટી અને મિની ફેક્ટરીઓ કરી બનાવે છે ને એની અંદર સ્પિરિટને જે જાતના કેમિકલ ઉમેરે છે અને પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને વેચાણ કરે છે. એટલે એનાથી જે લઠ્ઠાકાંડ સર્જ્યા છે એમાં લોકોનું મૃત્યુ થાય છે. અને લઠ્ઠાકાંડનો ઇતિહાસ પંકજભાઈ કીધું ત્યાં વર્ષો જૂનો છે.
બીજી વસ્તુ, શૈક્ષણિક સંસ્થાની અંદર દારૂ પહોંચી જાય એ બહુ મોટી વસ્તુ છે કે તમે જ કીધું કે સુરત મનપામાં મળ્યું. હવે તમને કહો કે મનપાની જે સ્કૂલો હોય એની અંદર પ્રિન્સિપાલ તો ખરા જ હોય છે, ટીચર્સો પણ આપણની સાથે પગીની પણ એટલી જવાબદારીઓ છે. પગીને 24 કલાક ત્યાં રહેવાની જવાબદારી હોય છે. તો પછી આ શૈક્ષણિક સંસ્થામાં દારૂ ક્યાં આવ્યો એ મોટો પ્રશ્ન છે. બીજું સરકારની વાત છે કે જો ગુજરાતની અંદર દારૂબંધી હટી જાય ને તો સરકારની રેવન્યુ એટલી બધી ઊભી થઈ જાય ને તો સાહેબ મારા તમારે વડોદરા અને ગુજરાતના વિકાસ માટે એ જે એમાઉન્ટ મળે એનાથી હરણફાળ સર્જાય છે અને બહુ સારો વિકાસ પણ થઈ શકે. એટલે મારા મુજબ તો ગુજરાતની અંદર દારૂબંધી છૂટી જ કરી નાખવી જોઈએ જેથી પબ્લિકને સારો દારૂ મળી શકે. ગુજરાતમાં દારૂબંધી છૂટી કરવી જોઈએ તેવી રીતની વાતો છે. શું કહેવા માંગશો? કારણ કે એક જગ્યાએ આપણે જો ગિફ્ટ સિટીની વાત કરીએ ત્યાં આ પ્રાવધાન કરવામાં આવ્યું છે, ગુજરાતમાં જ સ્થાપેલી છે અને ગુજરાતમાં જ તેને પ્રાવધાન કરવામાં આવ્યું છે. પણ આપણે જોઈએ છીએ કે શાળા જે શૈક્ષણિક સંસ્થા છે તેના અંદર હવે દારૂનું દૂષણ જોવા મળી રહ્યું છે. આપનું શું મંતવ્ય? સૌ પ્રથમ તો જે 10 દિવસથી આ લઠ્ઠાકાંડની વાતો આવી રહી છે કાન પર, એ તો ખરેખર બહુ દુઃખદ છે કે લોકોના મોત થયા છે. અત્યાર સુધી આપણે દેશીમાં આ બધું સાંભળતા હતા, પણ હવે તો વિદેશીમાં પણ એવું થવા માંડ્યું. હવે એક સિમ્પલ વસ્તુ છે કે આજે દારૂની અવેબિલિટી અહીંયા છે એ દેખાઈ આવે છે. લોકો ત્યારે જ પીતા હોય અને લોકો પીએ છે ત્યારે જ મરે છે. મારી મુખ્યમંત્રી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને એક અપીલ છે કે તમારે જો દારૂબંધીનો કડક અમલ ન કરી શકતા હોય તો એટલીસ્ટ ખોલી દો. એટલીસ્ટ લોકો ક્વોલિટી દારૂ પીવે, લોકોનો જીવ બચી જાય. કાં તો પછી તમે કડક અમલ કરીને દારૂબંધીનો કડક અમલ એવી રીતે કરાવો કે લોકોનો જીવ જોખમે ના ચડે. ચોક્કસથી શું કહેવા માંગશો? આપણું શું મંતવ્ય એના? મારું કેવું છે આમાં સરકાર કઈ નહીં, જેને પીવાનું હશે એ તો પીવાના જ છે. એના કરતાં સારું તો છે કે દારૂ ખુલ્લી કરો તો લોકો સારો માલ પીવે, જેનાથી આખા દેશમાં દારૂ છે. ગુજરાત અને બિહારને છોડી તો બધે દારૂ છે. બધે આ વસ્તુ થતી નહીં કે એનાથી ચોરી વધે કે કંઈ વધે. જેને પીવાનું છે શાંતિથી પીને ઘરે ઊંઘી જાય છે. ધમાલ કરવાવાળા તો બધે મળે જ છે. શૈક્ષણિક સંસ્થામાં દારૂ જે દૂષણ જોવા મળી રહ્યું છે એ કેટલું યોગ્ય માનો છો? યોગ્ય નથી. આ તો ક્યાંથી આવે છે, કોણ લાવે છે એ બધાને ખબર છે. તો એમાં કંઈ કહેવા જેવી વાત નથી. બધાને ખબર દારૂ ક્યાંથી આવે છે, ક્યાં મળે છે. ડગલે પગલે તમને દારૂ જોવા મળે જ છે. તો આમાં ચોક્કસથી શું કહેવા માંગશો અમિતભાઈ? કારણ કે ખાસ કરીને વાત કરીએ કયા પરિબળો, કોના કારણે, એટલે કોણ છે એવું કે જે એવું કહેતું હશે કે ભાઈ આ દારૂની એ છૂટી ના થવી જોઈએ? કોણ હશે? મારા ખ્યાલથી જે કહેનારા હશે એમને તો ખબર જ હશે કે દારૂ મળે છે અને સરકાર પણ, હું માનું છું ત્યાં સુધી કે છૂટી તો કરી શકવાની છે જ નથી. પણ જો છૂટી કરે તો સરકારી અમુક તંત્ર જે છે એ ભૂખે મરી જાય, કેમ કે એના હપ્તા જ બંધ થઈ જતા હોય છે. બરોબર છે, એટલે સરકાર તો બંધ કરવાની છે જ નથી. બીજું રહ્યું દૂષણની વાત, સ્કૂલોની અંદર એ બહુ ગંભીર વિષય છે કે આજે શિક્ષક એટલે બાળકને દેશ ને દુનિયાનું ઘડતર કરે છે અને આવનાર પેઢીને જો શિક્ષક જે હોય જે પેઢીને યોગ્ય રાહે લઈ જાય અને એ જો દારૂમાં પકડાતો હોય અને પીતો હોય તો એ બહુ ખૂબ દુઃખની વાત છે. એટલે મારા મત મુજબ તો આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને દરેક વ્યક્તિને અને હું સજેશન આપું છું કે દરેક જગ્યા પર જો કોઈ આવું દૂષણ તમને ધ્યાન થાય તો પબ્લિકે પણ સરકારને જાણ કરવી જોઈએ કે આવી રીતે દારૂ વેચાય છે ખોટી રીતે. ચોક્કસથી એટલે ગુજરાત શૈક્ષણિક સંસ્થામાં છે તેમાં દારૂનું દૂષણ પહોંચ્યું છે તેને લઈને જે ચિંતા છે, તેને જે ચિંતા વ્યાપી છે તેને લઈને વડોદરાના જે જાગૃત નાગરિક છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ વારંવાર આવા બનાવો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ક્યાંક વડોદરામાં કે સ્કૂલોમાંથી દારૂની બોટલો મળે છે, સ્કૂલોમાં દારૂ પીતા જોવા મળે છે. આવા દારૂને લઈ અને વારંવાર ક્યાંક ને ક્યાંક બનાવો બનતા હોય છે. તેને લઈ જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને જાણશું કે જે અત્યારે દારૂની વાત છે કે ગાંધીનું ગુજરાત છે, જે દારૂ બંધી છે, પણ વારંવાર આવા દારૂના ક્યાંક ને ક્યાંક બનાવો સ્કૂલોમાં જોવા મળે છે, લઠ્ઠાકાંડ જોવા મળે છે. શું કહેશો? હું શરૂઆત અહીંયાથી જ કરીશ. આપે કીધું કે ગાંધીનું ગુજરાત. ગાંધીનું ગુજરાત કોને કે ગાંધીના માનનારો હોય ત્યારે ગાંધીનું ગુજરાત કહેવાય. આ ગાંધીજીના સિદ્ધાંતોને માનનાર જ નથી, આ એના વિરુદ્ધના સિદ્ધાંતોને માનનાર લોકો છે. હવે દારૂની વાત રહી. દારૂ અને ગુજરાત છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર ભાજપની છે. એને દારૂ સાથે બહુ જૂનો સંબંધ છે. તમે જુઓ આજ નવા સિટી એક જ શહેરની અંદર નવી પરમિટ રૂમ ખુલતા જાય છે. આ તો વાત રહી કે ઓફિશિયલ જેની પાસે પરમિટ છે એનો ભ્રષ્ટાચાર આ એક આખી જુદી વસ્તુ છે. પરંતુ આજે જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર મેગા ઇન્ડસ્ટ્રીઓ છે. આપણે જો બીજું કોઈ ઉદાહરણ નથી લેવું, આપણે તમે સાંજે
એના લેબરો જે છૂટે છે એની આસપાસ તમે જાઓ તો દારૂની બજાર ભરાઈ છે. જેમ કપડાની બજાર ભરાઈ છે ગુજરી, એમ દારૂની ગુજરી ભરાઈ છે. એટલે લોકો સસ્તું પોતાની હેસિયત પ્રમાણેનું દારૂ, સસ્તું અને ગુણવત્તા વગરનું દારૂ પીએ છે. અને લેબર વર્ગ આજે તમને કહું કે એક ખાલી લેબર વર્ગ છે એ પોતાની મજૂરી અને થકાન ઉતારવા માટે થઈ અને દારૂ પીએ છે. પણ ક્યાંક ને ક્યાંક સરકારનો રોલ છે. અને આમાં તમને એક બીજી વસ્તુ કહું, અમુક પોલીસ ચોકીના પોસ્ટિંગના રૂપિયા સરકાર લે છે. જે પીઆઈ પીએસઆઈ હું નામ નથી લેતો, પણ જામનગરની અંદર ઇવન જ્યાં જ્યાં દારૂઓના હાચડા છે સિટીની અંદર, અહીંયા એ લોકોના પોસ્ટિંગના રૂપિયા બોલાય છે. બીજું, તમે સ્કૂલની વાત કરો છો, હું તમને જામનગરના દરેક પાર્કની વાત કરું છું કે તમે વહેલી સવારે, હું તો વોકમાં નીકળું છું એટલે મને ખબર છે, તમે વહેલી સવારે ક્યાંય જામનગરના ગાર્ડનમાં જશો તો તમને જોવા મળશે કે દારૂની બોટલો રાતના પીવાનું હોય એ રીતે પડેલી હોય છે. એટલે આ દારૂનું જે દૂષણ છે ને, એ કોઈ વિપક્ષે આ આંદોલન ઊભું કરવાની કે મીડિયા આ વાત ઉપાડવાની જરૂર નથી. ખરેખર આ એક દારૂનો વ્યસની આખા ઘરને બરબાદ કરે છે. એટલે આ જન આંદોલન ઊભું થવું જોઈએ એના માટે, અને લોકોએ આના માટે આગળ આવવું જોઈએ. વિપક્ષ અને મીડિયા તો એનું કામ કરે જ છે, પરંતુ લોકો જ્યાં સુધી રોડ ઉપર નહીં આવે ત્યાં સુધી આ સરકાર નહીં જાગે. વિમલભાઈ, વાત દારૂની છે કે દારૂના લઠ્ઠાકાંડમાં 9-10 જેટલા લોકોનો ભાવનગરમાં લઠ્ઠાકાંડથી તેમાં જીવ ગયા, 50 જેટલા હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક આવા દારૂના લઠ્ઠાકાંડ તો થાય છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં પણ દારૂ પીતા શિક્ષકો જોવા મળે છે. શું કહેશો? પેલે એક સ્લોગન હતું કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, પણ હવે એવું લાગે છે કે પીશે ગુજરાત તો સવાલ નહીં પૂછે ગુજરાત. આમાં હવે સવાલ પૂછવો ને એ ગુનો થઈ ગયો છે. આપણે દિલ્હીની જે ઘટના થઈ એમાં સવાલ પૂછાણો તો આ બધું પેલેટ ગનનો ઉપયોગ થયો ને બધી ગન વપરાણી ને બધું થયું. એટલે હવે ગુજરાતમાં છે ને દારૂ એટલે તમને હવે તમે સામાન્ય માણસને પૂછો ને દારૂ તો દારૂ તમારે જોઈ છે, પડ્યું છે આવા શબ્દ વાપરે છે. પેલેસ ગ્રાઉન્ડ જેવું જે સ્કૂલની નજીકનું પેલેસ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ તમે સવારના જેમ મારા મિત્રએ કીધું એવી રીતે ત્યાં પણ દેશી કોથળીઓ, વિદેશી, તમને 20 રૂપિયાથી લઈને 25,000 સુધીની બ્રાન્ડની બધી કોથળીઓ ને તમને બોટલો જોવા મળશે. શિક્ષકોમાં દારૂનું પ્રમાણ વધ્યું છે. હવે આમાં શું ભણશે ગુજરાત અને શું આગળ વધશે ગુજરાત? શિક્ષકો દારૂ પીવામાં મસ્ત થઈ જાય અને છોકરાઓ પછી ગુનાહિત પ્રવૃત્તિમાં ચડી જાય છે. એટલે જો તમે શિક્ષણ જે રીતે કથળી રહ્યું છે આ ગુજરાતનું, અને આમ જો તો સમગ્ર હિન્દુસ્તાનનું, સિલેબસમાં કઈ ઠેકાણા નહીં, છોકરાઓ ઉપર વજન મૂકી દેવામાં આવે છે, નીટની પરીક્ષામાં છબેડા, બધી છબેડા. એટલે શિક્ષણ તો સાવ દિશાવિહીન થઈ ગયું છે, દિશા કોઈ છે જ નહીં. અને શિક્ષકોમાં આવું દારૂનું દૂષણ વધતું જાય છે. હું કહું એના માથે શું પ્રિન્સિપાલ નથી? પહેલે તો આપણે 20 વર્ષ કે 25 વર્ષ પાછળ જઈએ ને તો શિક્ષણમાં દર અઠવાડિયે 15 દિવસે ઇન્સ્પેક્શન આવતું. ક્યાં ઇન્સ્પેક્શન? હવે ભરતી જ નથી થતી કોઈ ઇન્સ્પેક્શન ને કે ઇન્સ્પેક્ટરોની. ક્યાંય તમે જોવો તો મહેકમ પ્રમાણે ક્યાંય ભરતી જ નથી. એટલે પછી હમણાં એવું જાણવા મળ્યું કે પોલીસ અમારી ઓછી પડે છે કારણ કે અમારા પાસે એવડું બજેટ નથી. તો શું આ સરકાર ચલાવી રહી છે? બજેટ નથી તો તમારા પાસે એમાં બજેટ નથી ને હમણાં જો કાલે સવારે કઈ પ્રોગ્રામ હોય, કોઈ સાહેબ આવવાના હોય તો કેવડો મસમોટો કરોડોના ખર્ચે પ્રોગ્રામ બને છે. તો આ દારૂ જે દૂષણ છે એ હંમેશા માટે બંધ કરવું જોઈએ. આમાં પબ્લિકલી બધે અવેરનેસ કેમ્પ કરવા જોઈએ, આમાં શિબિરો કરવી જોઈએ, જાગૃતતાના પ્રોગ્રામ, અને સરકારે જ ઇનિશિયેટિવ લેવું પડે. આમાં પબ્લિક તો જાગૃત થાય. હમણાં વચ્ચે એક ઉનાનો કે એવો કિસ્સો આવ્યો હતો, એક બિચારાએ કોઈ અવાજ ઉઠાવ્યો બુટલેગરો સામે તો એનું હત્યા કરી દેવામાં આવી હતી અને એનું કોઈ પણ જાતનું પછી તપાસ થઈ નહોતી. આવી રીતે લોકો પછી ફરિયાદ કરતા પણ બીવે છે અને એની ફરિયાદ લેવામાં પણ નથી આવતી. રાહુલ ગાંધી જેવા વિપક્ષના નેતાની જો ફરિયાદ આ લોકો લેવામાં 8 કલાક કાઢતા હોય તો સામાન્ય માણસની શું ઓલે થાય? એટલે દારૂના દૂષણને આપણે હટાડવું જ પડશે, નકર શિક્ષણ હાવ કથળતું જશે. અને ભાઈ અત્યારે જે દારૂના દૂષણ છે, દારૂનું દૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે. ખાસ કરીને શિક્ષકો સ્કૂલોમાં બેસીને દારૂ પીવે છે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસેથી મગાવવામાં આવે છે. વારંવાર ગુજરાતના વડોદરા, રાજકોટ, સુરત જેવા સિટીઓમાં ખાસ કરીને આમાં પણ શિક્ષકો ક્યાંક દારૂ પીતા એવા જોવા મળે છે. શું કહેશો? અત્યારે ગુજરાતની અંદરમાં તમે જોઈ શકો છો કે તમે એમ કહો કે ગાંધીનું ગુજરાતની અંદરમાં દારૂબંધી છે. ગુજરાતની અંદર દારૂબંધી છે. મને તો એવું લાગે છે કે જ્યાં દારૂબંધી નથી ને એનાથી તો વધારે ગુજરાતની અંદરમાં દારૂ આવે છે. કરોડોના દારૂ તમને જોવા મળે છે કે ગમે ત્યાંથી પકડાય છે. જામનગરના નદી કેટલા કરોડો રૂપિયાના દારૂ પકડાય. હું આ બોર્ડર રાખેલી છે, બોર્ડર ઉપર શું બધા અહીંયા ખાલી ઉભા છે, હપ્તાઓ વસૂલી કરવા જ ઉભા છે, બીજું કઈ કરવા ઉભા નથી આ લોકો. ગુજરાતની અંદરમાં જયારે તમે સ્થાનિક જગ્યા સુધી દારૂ આવે છે, એના પછી એક
ઓલો કે ને પ્રોપર ગંડો આજમાવામાં આવે છે કે થોડુંક દારૂ પકડાય ને એના ઉપર કેસ થઈ જાય ને લાંબો હોય એ નીકળી જવામાં આવે છે. ને ખાસ કરીને જે શિક્ષકો, તમે સ્કૂલની અંદરમાં ઘણી સ્કૂલો એવી છે, મોટી મોટી શાળાની અંદરમાં તમે જાજો, એના પાટલા ગ્રાઉન્ડની અંદરમાં તમે જાજો, બોટલો ને એવું તમને મળશે. ને ખાસ કરીને સ્લમ વિસ્તારો છે એમાં તમે જાઓ એની અંદરમાં દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે. અત્યારે આપણે આ વોર્ડ નંબર 6 ની અંદરમાં આવેલો બાવરીવાસ છે, બાવરીવાસની અંદરમાં તમે એનું ચેકિંગ કરો એટલે ઝૂંપડે દારૂ તમને મળશે કોથરા ભરેલા, બરોબર છે. પણ એ કોઈને નથી કરવું. અત્યારે તો કમાણી ક્યાંથી છે ને એ જોવા જ આવી છે બધાને. શિક્ષકો દારૂ પીએ છે, એ કોને નુકસાન છે? એ વિદ્યાર્થીઓને નુકસાન છે. વિદ્યાર્થીઓ એને જોઈને શીખે છે બધા. એ જ પોતે જ એવું હોય, હું જ પોતે ચોર જાઉં ને બીજાને એમ કહું કે ચોરી ન કરાય, તો ઓલો તરત જ મને એ સવાલ પૂછવાનો, તું ચોરી કરસ ને મને ચોરી કરવાની ના પડે. એટલે ખાસ કરીને શિક્ષકોને સુધારવાની જરૂર છે. અત્યારે સુરત, બરોડા, રાજકોટ તમે જ્યાં જોવો અહીંયા શિક્ષકોના આવે છે કે સ્કૂલોની અંદરમાં દારૂ પીતા હોય, પાર્ટીઓ થતી હોય, અનેક એવી જગ્યાએ છે સરકારી ઓફિસોની અંદરમાં કે જ્યાં પાર્ટીઓ થતી હોય છે. તો આ ક્યારે રોકવામાં આવશે? આ તમે રોકો. કેમ કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે. ગુજરાતની અંદરમાં દારૂ બંધી થવી જોઈએ. ખાસ કરીને પબ્લિકને જાગૃત થવાની જરૂર છે કે જ્યાં દારૂ વેચાતો હોય ત્યાંની અરજી કરો. ત્યાંની અરજી કરવાથી બિચારા એ મજબૂર છે, અરજી કરવા જાય છે એટલે સીધો એને ખબર પડી જાય છે બુટલેગરો એના ઘરે જઈને એને મારકૂટ કરે છે અને ધમકાવી દે છે. તો એ મજબૂર છે કે એ નથી કરી શકતા, એના કારણે છે ને દારૂ અનલિમિટેડ ગુજરાતની અંદરમાં વેચાય છે, એવું મારું માનવું છે. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે દારૂ વેચાય છે આ દારૂ ઉપર ક્યાંક ને ક્યાંક રોક લગાવવામાં આવે અને જે લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે અને જાગૃતિ લોકોમાં થવી જોઈએ અને જાગૃત નાગરિક દ્વારા આ લોકોનું ક્યાંક ને ક્યાંક જે દારૂ વેચાતા હોય એને ક્યાંક ને ક્યાંક ઉજાગર કરવામાં આવશે અને આવા દારૂના આડા જે કાંઈ હાલતા હોય એ બંધ કરશે અને બંધ કરવામાં આવશે તો જ ક્યાંક ને ક્યાંક જે ગાંધીનું ગુજરાત છે એ પાછું એવું ને એવું રહેશે. બાકી દારૂના આંકડા જે ચાલુ છે આ આંકડાઓ બંધ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં લઠ્ઠાકાંડ આવા બનતા જ રહેશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.